ઝુડિયો નામની ફ્રેન્ચાઇઝી ઓફર કરીને સુરતના વેપારી સાથે 31 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર મધ્યપ્રદેશના 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે। ઝુડિયો નામની ફ્રેન્ચાઇઝી ઓફર કરીને સુરતના વેપારી સાથે 31 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર મધ્યપ્રદેશના 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે। ફરિયાદી સાથે ફેક આઈડી અને ખોટા દસ્તાવેજો વડે સંપર્ક કરી ઇન્દોરના પ્રશાંત કશેરા અને ઉજ્જૈનના રવિ મનોહર પાટીલે ફ્રેન્ચાઇઝી આપવાનું નાટક રચ્યું હતું। આરોપીઓએ ફરિયાદી પાસેથી જમાની રકમ અને ફ્રેન્ચાઇઝી માટેની કથિત ફીના બહાને રૂપિયા 31 લાખથી વધુની રકમ પડાવી હતી। સુરત સાયબર સેલે પહેલા ઉજ્જૈનથી રવિ પાટીલને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ વધુ તપાસમાં પ્રાપ્ત વિગતોના આધારે ઇન્દોરથી પ્રશાંત કસેરાની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગુનાની વધુ તપાસ હાથ ધરી છે અને આશંકા છે કે આરોપીઓએ દેશના અન્ય ભાગોમાં પણ આવી રીતે લોકોને ફસાવ્યા હશે। પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું, તેઓએ 1930 પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા, જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો help@trent franchisee-tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર 29 વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે। સદર આરોપી આઈટી સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે। સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે। આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું। આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે। આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો। હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમની સાથે બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।